નમસ્કાર દર્શક મિત્રો, એસએફબી માં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રિતિ જાની મકવાના। ચર્ચા કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના મક્તમપુરમાં મામાના ઘરે રહેતી સગીરા અડધી રાત્રે ગુમ થતા મામલો પોલીસ મથકે। પથારીમાં ન દેખાતા માતાએ પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી, તારી દીકરી ગુમ થઈ છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ। મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપી। ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા બાદ રાજકીય નેતાઓને ઈચ્છુક ઉમેદવારો ઓળખાણ અને ભલામણોનો દોર ચાલુ। ભરૂચના અંગારેશ્વર ગામે રેતી લીઝ ઉપર જનતા રેડ। ધર્મશાળાના ગ્રામજનોએ રેતી લીઝ ઉપર જનતા રેડ કરતા ફફડાટ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા બાદ રાજકીય નેતાઓને ઈચ્છુક ઉમેદવારો ઓળખાણ અને ભલામણોનો દોર ચાલુ થયો છે। ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। પક્ષ પલટોની મોસમ ખીલી રહી છે। તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાઈ ચૂક્યા છે અને હવે સેન્સ પ્રક્રિયા બાદ ઈચ્છુક ઉમેદવારો પણ પોતાના વોર્ડ તથા તાલુકાના સભ્ય તરીકેના ઈચ્છુક ઉમેદવારો મોટા પ્રમાણમાં ઉમેદવારી કરી રહ્યા હોય। જિલ્લા પંચાયતમાં પણ સભ્ય તરીકે મોટા પ્રમાણમાં ઉમેદવારી કરવા સેન્સ પ્રક્રિયામાં ઈચ્છુક ઉમેદવારોએ લાભ લીધો હોય, જેના કારણે ઘણા ઈચ્છુક ઉમેદવારો રાજકીય નેતાઓને ફોન કરીને આજીજી કરવા સાથે તેમના ઘર પર તથા ફાર્મ હાઉસ ઉપર પહોંચીને પણ ટિકિટ માટે ભલામણો થતી હોય અને ઘણા ઈચ્છુક ઉમેદવારો તો કેટલાય નેતાઓને લોભ લાલચ પણ આપી રહ્યા હોય। તેવા સૂત્રો વચ્ચે રાજકીય પક્ષોમાં પક્ષને વફાદાર ઈચ્છુક ઉમેદવારોને ટિકિટ અપાશે કે પછી રાજકીય નેતાઓ સાથે ઓળખાણો અને સંબંધમાં ટિકિટો અપાશે કે પછી પક્ષની વિચારધારા સાથે ઈચ્છુક ઉમેદવારોને ટિકિટ અપાશે તેવા અનેક પ્રશ્નો વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ બંને પક્ષમાંથી પડતા મુકાયેલા કેટલાય ઈચ્છુક ઉમેદવારો અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યા છે। જોકે આ વખતે એસઆઈઆરની પ્રક્રિયામાં ઘણા લોકોના મતો નીકળી જવાના કારણે પણ ઉમેદવારોમાં ચૂંટણી જંગમાં ઉતરવાનો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેમાંય ભાજપ કોંગ્રેસ વચ્ચે આ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો તમામ બેઠકો ઉપર ઉતાર્યા હોય, જેને લઈને ત્રિપાંખીયો જંગ વચ્ચે ઘણા અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષના ઉમેદવારોને કેટલું નુકસાન કરી શકે છે તેવા અનેક સવાલો વચ્ચે હાલ ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતા અનેક રાજકીય નેતાઓએ ગાંધીનગર, દિલ્હી સુધી મોટા આંટાફેરા શરૂ કરી દીધા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। ભરૂચના અંગારેશ્વર ગામે રેતી લીઝ પર જનતા રેડ કરી ધર્મશાળાના ગ્રામજનોએ ભારે હલ્લાબોલ કર્યો હતો। તૈરા કુડીને નાઠા આપણે આજુબાજુ રહેવાનું। તમને મેં કેટલી વાર કીધું કે તમે કરો ને આ જો તમારી આંખોની દેખતા જ છે, જુઓ ને બરાબર છે। હું મને ફોન કરું, તમને મૂકો। આપણે ગામના સહાયની વાત કહે જ છે ને। ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નર્મદા નદીમાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને પ્રતિબંધિત બાજ એટલે કે મોટી બોટ નર્મદા નદીમાં ઉતારવામાં આવી છે અને છતાં પણ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓથી માંડી વહીવટીતંત્રના અધિકારીઓના મોઢા સિવાય બેઠા છે। તેવા સંજોગોમાં ગ્રામજનો ભારે તોબા પુકારી ઉઠ્યા છે। અંગારેશ્વર ગામના ગેરકાયદેસર નર્મદા નદીમાં રેતી ખનન થઈ રહ્યું હોય, જેને લઈને ધર્મશાળાના ગ્રામજનોએ જનતા રેડ કરી રસ્તો પણ બંધ કર્યો હોય, જેના કારણે રેતી માફિયાઓમાં ભારે હલચલ મચી ગઈ હતી। પરંતુ પૂર્વ પટ્ટી વિસ્તારમાં અનેક ગામોમાં નર્મદા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહ્યું છે, છતાં પણ ખાણ ખનિજ વિભાગ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ઊંઘતું રહેતું હોવાના આક્ષેપો સાથે
આ વિસ્તારમાં હવે ઘણા ખેડૂતોના ખેતરોમાં પણ રેતીના મોટા ડુંગર ઊભા કરી દેવામાં આવ્યા છે અને છતાં પણ તંત્ર શોભાના ગાંઠિયા સમાન રહેતા હવે જનતા રેડ કરવા માટે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હોય અંગારેસર ખાતે રેતીની લીઝ ઉપર જ જનતા રેડ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, જેના પગલે અધિકારીઓ અને વહીવટી તંત્ર પણ કામગીરીમાં મગ્ન બન્યું હોય તેવા સંજોગોમાં રેતી માફિયાઓ પણ હવે નદીમાંથી રેતી કાઢવામાં બિંદાસ બન્યા હોય, પરંતુ રોડ ઉપર દોડતા ડમ્પરોના કારણે લોકોના જીવનું જોખમ ઊભું થતું હોય, ગેરકાયદેસર રેતી ખનન થતું હોય, જેના કારણે આખરે ધર્મશાળાના ગ્રામજનોએ જનતા રેડ કરી છે. આ દિશામાં પોલીસ પણ કાર્યવાહી કરે અથવા તો જિલ્લા વહીવટી તંત્ર પણ રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. એટલે તમે તો જોવો પણ આ કેટલીક લગીને આવી છે તમારે જ વિચારવાનું. આ જોવો તો ખરા તમે કેટલાક અંદર આવી છે, તમે જોવો તો ખરા. એવું નહીં, નુકસાનની નહીં વાત, પણ તમે જોવો તો ખરા તમે કેટલો શેરો પાડ્યો. તમને એવું કીધું કે તમે કઈ કાઢો ને કઈ કોણ ના પાડે. એવું નહીં, આપણે બધું ફરિયાદ કરીએ છીએ આપણે મળવાનું છે. તું બી જોઈ લે સમજતો તું બી તમે એની જોડે વાત કરો, મારી જોડે વાત કરો. આજુબાજુના ગામ તો મારે બહુ ફોન ઉચકે. કઈ પાડી અમે ના પાડી હોય તો કહો તમને કે અમે તમને ના કીધું કે અહીં ના કાઢો. તમને એવું કીધું કે તમે કાઢો, ના નહીં તમે કાઢો. મજૂરો છે, તમે દંડા લઈને આવો ને તો બી જાય. એ લોકો બીજ જાય હોય. અમે નહીં દોયરા, તમને કેટલી વાર હું જોઈ લે. મેં હું તઈ નિકીને અહીં આવ્યા ને પહેલા એમને એવું કીધું મકુ ઉભા રહો, તમે ના હતા ના અમે આવ્યા છીએ. તમે ઉભા રહો અહીં ગાડી. તૈરા કુદી કુદીને નાઠા. આપણે આજુબાજુ રહેવાનું. તમને મેં કેટલી વાર કીધું કે તમે કાઢો ને. આ જો તમારી આંખોની દેખતા જ છે, જોવો ને. બરાબર છે. હું ફોન કરું તમને, મૂકો. આપણે ગામના સહાયની વાત થઈ જ છે ને. એ વિડિયો બંધ કર. કઈ ના પાડીએ છે તમને. એ વિડિયો બંધ કર, તું વિડિયો બંધ કર. તમને એવું કીધું કે તમે તું તારી હોશિયારીમાં ના રહે, તું વિડિયો બંધ કર દે. આઠે પણ લગા ટાટે લગો. હા, અત્યારે લગીન તમે કઈ કાઢતા કાયરા કરો તમે તમારી મેં આવ્યા કોઈ દિવસ આવ્યા કે કોઈ બોલ્યું તમને. એટલે પણ સારું નુકસાન હોય મને વિશાલ તો મને કે ચાલ મારું નુકસાન. ચાલો બને હવે વાત કરી લે ને પેલા, પછી વાત કરું ને હું, મેં પછી વાત કરું, તમે પેલા આની જોડે વાત કરી લો. બરાબર, બસ. ભરૂચમાં મક્તમપુરમાં મામાના ઘરે રહેતી શગીરા અડધી રાત્રિએ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની માતાએ ફરિયાદીને ફોન કરીને જાણ કરેલ કે તારી છોકરી ઘરે સૂતી હતી, ત્યાંથી રાત્રે ઉઠી ક્યાંક જતી રહી છે અને તેણીને આજુબાજુ તપાસ કરતા મળતી નથી અને ગુમ સગીરાના ફ્રેન્ડ સર્કલ અને સગા સંબંધીઓને પૂછપરછ કરતા આખરે મળી ન આવ અને સગીરાને ભરૂચ ડેપો, રેલવે સ્ટેશન અને નદીના કાંઠે શોધખોળ કરવા છતાં ફરિયાદીની સગીર વયની દીકરી ગુમ થઈ હોય અથવા તો કોઈ અપહરણ કરી ગયું હોય તેવી શંકાએ ગુમ દીકરી શરીરે મધ્યમ બાધાની રંગે ઘવાણી અને મોઢું લંબગોળ, ઊંચાઈ આશરે 5 ફૂટની અને શરીરે બ્લુ કલરની કુર્તી પહેરેલ હોય અને કાળા કલરનું જીન્સ પહેરેલું હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીના ભાઈના ઘરેથી નીકળી ગયેલી ગુમ સગીરાની ફરિયાદ હાલ સી ડિવિઝન પોલીસે દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર જુગાર રમવા બાબતનો વિડીયો મૂકવા બાબતે મારામારીમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં હેમેન્દ્ર ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદી નવા ડેરા ખાતે પાનના ગલ્લા પાસે ઊભેલા હતા તે વખતે ફાટા તળાવ ગડેડિયાવાડનો રહીશ અનિલસિંહ પ્રહલાદસિંહ ગડરિયા આવેલો અને ફરિયાદીને કહેવા લાગેલ તું મારા જુગારના વિડીયો કેમ વાયરલ કરે છે, જેથી ફરિયાદીએ કહેલ કે ખોટા કામ કરો છો તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય તો મેં વિડીયો વાયરલ કરેલા તેમ કહેતા અનિલ ગડેરિયાએ અચાનક ઉશ્કેરાઈ જઈ
હેમેન્દ્ર ઠક્કરને મા બેન સમાની ગાળો ભાંડી માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોય, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે અનિલ ગડેરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. તો સામે પક્ષ અનિલ ગડેરિયાએ પણ હેમેન્દ્ર ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદી પાનના ગલ્લા ઉપર ઊભો હતો તે વખતે જ ફરિયાદીએ કહેલ કે તું મારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો શા માટે મૂકે છે, તારે મારી સાથે શું દુશ્મની છે, તેમ કહેતા હેમેન્દ્ર ઠક્કરે કહેલ કે હજી પણ વિડીયો વાયરલ કરીશ તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કરી ફરિયાદી સાથે મારામારી કરતા ફરિયાદીએ હેમેન્દ્ર ઠક્કર સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની સામે ફરિયાદ દાખલ કરી બંનેને જેલ ભેગા કર્યા છે. ભરૂચની હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે ચૂંટણી અંગે મતદાર જાગૃતિનો સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 1 એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકામાં આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજવાનું છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ મતદાન પ્રક્રિયા કામગીરી માટે વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ તથા નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અને હોલી એન્ડ્સ કોન્વેન્ટ સ્કૂલ, મહાત્મા ગાંધી રોડ, ભરૂચના ગ્રેજ્યુએટ સેરેમની કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ ભરૂચના નાગરિકો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયામાં સૌ સહભાગી બને અને ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કરાયું હતું. તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર દ્વારા પણ મતદાન પ્રક્રિયા સમજ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાતા મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા અપાઈ હતી. ભરૂચ જિલ્લામાં કુલ 55 પરીક્ષા કેન્દ્રોમાં 500 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 13,544 અને અંગ્રેજી માધ્યમમાં 694 વિદ્યાર્થીઓ સાથે 21 એડિશનલ વિદ્યાર્થીઓ મળી કુલ 14,259 પરીક્ષાર્થીઓએ નોંધાયા છે. તાલુકાવાર જોવામાં આવે તો ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં વધુ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા. પરીક્ષા વ્યવસ્થાપન માટે 55 કેન્દ્ર સંચાલકો અને 55 વહીવટી મદદનીશો અને 55 ક્લાર્ક કમ ટેકનિશિયન, 500 ખંડ નિરીક્ષકો તથા 57 રિલીવરોનો સહિત 283 થી વધુ કર્મચારીઓએ ભારે મહેનત કરી હતી. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સંહિતાની કલમ 163 એટલે જાહેરનામું પણ અમલમાં રાખવામાં આવ્યું છે. આજે સવારે શરૂ થયેલી પરીક્ષામાં સવારે વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર હાસોડ તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવર ગ્રીડ લાઇનને લઈ પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ બાબતે અંકલેશ્વર હાંસોડના ખેડૂતોએ પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે, છતાંય ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી. ખેડૂતો દ્વારા કમર્શિયલ જંત્રી મુજબ જ સંપૂર્ણ વળતર આપવા માંગ ઉઠાવવામાં આવી છે. હું નિપુલ પટેલ, ખેડૂત આગેવાન, અંકલેશ્વર હાંસોડ તાલુકાના વિવિધ ગામોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની અનેક લાઈનો જાય છે અને એ લાઈનોના આધારે જ્યારે ખેડૂતો કામ કરવા નથી દેતા, પ્રવેશવા નથી દેતા, તો એમને કાયદાનું એક રક્ષણ મળે છે કંપનીને. એટલે કલેક્ટર સાહેબની કોર્ટમાં એ લોકો અરજી કરે છે અને અરજીના આધારે કલેક્ટર સાહેબ અમારા મુદ્દાઓ છે માત્ર વળતરના રોકવા માટેના કોઈ પણ પ્રકારની સંવિધાનમાં જોગવાઈ નથી કે ખેડૂતને સાંભળવા જોઈએ, નહીં સાંભળવા જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર અમે જ્યારે મુદ્દા રજૂ કરીએ છીએ તો મુખ્ય મુદ્દા 1885 ટેલિગ્રાફ એક્ટ
ત્યાર પછી એમાં અનેક એમેન્ડમેન્ટ થયા છે. એમાં 10-1ની પ્રક્રિયા મુજબ બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવાની જોગવાઈ છે અને એ લોકો વન ટાઈમ પેમેન્ટની જોગવાઈના આધારે ખેડૂતોને વળતર ચૂકવે છે. જ્યારે સંવિધાનની અંદર બીજી એક જોગવાઈ છે 62E મુજબ ખેડૂતોને ભાડું આપવાની જોગવાઈ પણ છે, જેનો આજ દિન સુધી કોઈએ ધ્યાન પર લીધું નથી અને એનો સરેઆમ ઉલ્લંઘન કરે છે. કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ જ્યાં સુધી 10-1ની કાર્યવાહી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી 16 મુજબ ચુકાદો આપી શકાય નહીં. તેમ છતાં ચુકાદો આપી દેવામાં આવે છે અને ચુકાદો આપ્યા પછી એના અંદર માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શન અને પોલીસ કાર્યવાહી કરીને અમને અમારા ખેતરમાં જતા રોકીને એ લોકો એમની કાર્યવાહી કરે છે, જે સદંતર માનવ અધિકાર અને સંવિધાનની વિરુદ્ધનું કૃત્ય ગણી અમે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આમોદના સરભન ગામે વેરાઈમાં ગરબા ગ્રુપની અનોખી સેવા 11 વર્ષથી નિઃશુલ્ક ગરબાની પરંપરા જાળવી રાખી છે. આમોદ તાલુકાના સરભાણા ગામ સ્થિત વેરાઈમાં કાર્યરત ગરબા ગ્રુપ છેલ્લા 11 વર્ષથી સમાજમાં ભક્તિ, સંસ્કૃતિ અને સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આવ્યું છે. આ ગરબા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 195 જેટલા ગરબાના આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ ગરબા કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, પરંતુ કોઈક દ્વારા માતાજીના ચરણોમાં ફૂલ નહીં અને ફૂલની પાંખડી અર્પણ કરે તો સ્વીકારે છે, જેના પોતાના મંડળો દ્વારા વધુમાં વધુ વિકાસ કરતું રહે છે. સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા રૂપે યોજાતા કાર્યક્રમો દ્વારા ગ્રુપ સમાજમાં એકતા, ધાર્મિક અને ભાવના અને સાથે સંસ્કૃતિનું પણ સંવર્ધન કરે છે. આ ગ્રુપ ખાસ કરીને બહેનો દ્વારા સંચાલિત કરે છે, જે પોતાની મહેનત અને સમર્પણથી આ સેવાકીય કાર્યને સતત આગળ વધારી રહ્યા છે. સૌને જય માતાજી. આમોદ તાલુકાનો સરભાન ગામનો આ માં વેરાઈ આનંદ ગરબા ગ્રુપ છે કે અમે આજે લગભગ 11 વર્ષથી આ ગરબા મંડળ ચલાવીએ છીએ અને અમારો ગરબો ખૂબ સરસ થાય છે. તો માતાજીની કૃપાથી અમારું મંડળ પણ ખૂબ સરસ ચાલે છે. તો જેને પણ અમારા ગરબા મંડળને બોલાવવાની ઈચ્છા હોય તો બોલાવી શકે છે. અમને જે ફૂલ અને ફૂલની પાંદડી જે કંઈ ભેટ આપે એ અમને સ્વીકાર છે. તો જેને અમને બોલાવવા હોય તે બોલાવી શકે છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम के समाचार पर फरी एक नजर. ભરૂચના મક્તમપુરમાં મામાના ઘરે રહેતી સગીરા અડધી રાત્રે ગુમ થતા મામલો પોલીસ મથકે. પથારીમાં ન દેખાતા માતાએ પોતાની દીકરીને ફોન કરીને જાણ કરી, તારી દીકરી ગુમ થઈ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ. મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપી. ભરૂચ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા બાદ રાજકીય નેતાઓને ઈચ્છુક ઉમેદવારો ઓળખાણ અને ભલામણોનો દોર ચાલુ. ભરૂચના અંગારેશ્વર ગામે રેતી લીઝ ઉપર જનતા રેડ. ધર્મશાળાના ગ્રામજનોએ રેતી લીઝ ઉપર જનતા રેડ કરતા ફફડાટ. સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.